અમરેલીથી લાઠીને જોડતો મહત્વપૂર્ણ હાઈવે હાલમાં અત્યંત ખખડધજ અને બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે, જેના કારણે વાહન ચાલકો અને મુસાફરો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. આ રોડ ભાવનગર અને અમદાવાદને પણ જોડતો મુખ્ય માર્ગ છે, પરંતુ લાંબા સમયથી નવો ન બનવાને કારણે તેની સ્થિતિ દયનીય બની છે. ખાસ કરીને લાઠી અને વરસડા નજીક રોડ પર મસમોટા ખાડાઓનું સામ્રાજ્ય ફેલાયેલું છે. સંઘડા અને ક્ષતિગ્રસ્ત રસ્તાના કારણે આ હાઈવે પર અવારનવાર ગંભીર અકસ્માતો સર્જાય છે. સ્થાનિકો અને વાહન ચાલકો દ્વારા આ માર્ગને તાત્કાલિક ધોરણે 4 લાઇન બનાવવા અથવા નવો બનાવવા માટે પ્રબળ માંગ ઉઠી છે. આશ્ચર્યની વાત એ છે કે ગાંધીનગર આવન જાવન માટે આ જ માર્ગ પરથી અવારનવાર સ્થાનિક ધારાસભ્યો અને સાંસદો પસાર થતા હોવા છતાં જનપ્રતિનિધિઓની નજર આ જર્જરિત માર્ગ પર કેમ પડતી નથી, તેવા ગંભીર સવાલો પણ અત્યારે લોકમુખે ચર્ચાઈ રહ્યા છે. અને લાઠીથી અમરેલીનો રોડ બહુ ખરાબ છે અને કદાચ મુખ્યમંત્રી હાલ્યા હોય તો એને ખબર પડવી જોઈએ કે આ રસ્તો ખરાબ છે. કોઈ પરિસ્થિતિમાં જતું હોય તો વસાળ બાળકના જન્મ થઈ જાય છે. લાઠીથી અમરેલી જે હાઈવે ગણાય છે એ અત્યારે એકદમ ખરાબ હાલતમાં છે. અવારનવાર એક્સિડન્ટ થાય છે. તો સરકાર પાસે એવી માંગણી છે કે 4 ટ્રેક રોડ બનાવે.